દેવને આભાર માનું છું. આ દૈનિક વચનમાં હું તમો સર્વને ઈશ્વરના નામમાં સ્વાગત કરું છું અને તક આપનાર મારા દેવને અને અમારા વેસ્ટ કોસ્ટ ડિસ્ટ્રિક્ટ કાઉન્સિલ દરેક આજ્ઞાવાનોને ઈશ્વરના નામમાં આભાર માનું છું. આંખો બંધ કરીએ, એક નાનું ટૂંકી પ્રાર્થના કરીએ. સ્વર્ગીય પિતા, અમે તમારા પાસ આવીએ છીએ પ્રભુ. આ સુંદર સવારના સમયમાં અમે તમારું નામને અમે વખાણ કરીએ છીએ અને સ્તુતિ કરીએ છીએ અને આભાર માનીએ છીએ. તમે અમને સહી સલામત ચલાવી આવો છો માટે આભાર. અત્યાર સુધી ચલાવનાર હજી પણ તમે અમને દોરી જાઓ પ્રભુ. અને જે વચન અમે મનન કરવાના છે એ વચનની સાથે તમે અમારી સાથે વાત અને વ્યવહાર કરો. આજના દિવસને પ્રભુ તમારી વચનની સાથે શરૂ કરવા માટેની કૃપા આપો. તમે અમને તમારા માર્ગમાં દોરી જાઓ. ઈશ્વરના નામમાં પ્રાર્થના માંગુ છું પિતા, આમીન. હાલેલુયા. આજના વચન મનન માટે વાંચીએ ગલાતીયોનો પત્ર 5મો અધ્યાય 22મી કલમ. ગલાતીયોનો પત્ર 5મો અધ્યાય 22મી કલમ. હું વાંચું. પણ પવિત્ર આત્માનું ફળ. હાલેલુયા. આ ફળ વિશે હું તમને વાત કરવા હું માંગુ છું. એના લીધે હું પૂરું આખું વચન હું વાંચ્યો નથી, ખાલી એટલું જ મને જરૂર છે. પણ પવિત્ર આત્માનું ફળ, અમે સર્વને આ વચન અને આમાં આપણે બહુ પ્રખ્યાત છે. બધું અમે ઘણી વખત આના ઉપર આપણે પ્રચાર સાંભળ્યા હશે, અમે મનન કર્યા હશે. હાલેલુયા. પણ દેવના જે પ્રકાશ મને મળી હું તમારી સામે રાખવા ચાહું છું. હાલેલુયા. અહીંયા લખેલું છે પણ પવિત્ર આત્માનું ફળ. પવિત્ર આત્માનું ફળ પછી 9 તરીકે અમે પ્રેમથી શરૂ કરીને અમે સંયમ સુધી અમે વાંચીએ છીએ. તમે અહીંયા એક ફરકને તમે સમજો. આત્માનું ફળ એક વચનમાં આપવામાં આવ્યું, બહુવચનમાં નથી. હાલેલુયા. પણ વરદાન વિશે તમે વાંચતા સમય આત્મિક વરદાનો એ બહુવચનમાં આપવામાં આવ્યું છે. હાલેલુયા. તો ફળ એટલે એક જ છે, પણ બાકી જે 9 પ્રકારના કાર્ય છે તે ફળનો સ્વાદ કહેવાય. હાલેલુયા. હાલેલુયા. ના હોય તો તે ફળનું કેરેક્ટર્સ કહેવાય. હાલેલુયા. તો પવિત્ર આત્માનું ફળ એટલે શું? સામાન્ય રીતે એક ફળ આપણે જોતું હોય તો અમે માર્કેટમાંથી લઈ આવીએ છીએ એ વાતનું નથી કરતો. હાલેલુયા. પણ ફળ ક્યાંથી આવે છે, એનું મૂળ ક્યાં છે? તો ફળ જરૂર છે. એટલે ફળ જોતું હોય તો એક ફળ માટે એક ઝાડની જરૂર છે. તો એ ઝાડ અમને જોતું હોય તો એ ઝાડ પહેલા ઉગાવવો જોઈએ. તો એના માટે આપણે પહેલા શું કરીએ છીએ? બી વાવવામાં આવે છે. તમે ગમે પ્રકારનો ઝાડ લઈ લ્યો, શાકભાજી લઈ લ્યો, અનાજ લઈ લ્યો, દરેક બાબત માટે પહેલા કાર્ય કરવામાં આવે છે બી. તો તે બી વાવ્યા પછી ત્યાં પાણી આપવામાં આવે છે. હાલેલુયા. તો પાણી આપ્યા પછી તે ઝાડ અથવા જે છોડવો છે તે જડ અને તળ તરીકે નીકળી આવે છે બહાર. તો એનું જડ પકડાઈ જાય પછી એમાં ઠાડીઓ આવે છે. ઠાડીઓમાં પછી પાન આવે છે, પાંદડાઓ. હાલેલુયા. પછી પાંદડા પછી એમાં ફૂલ આવે છે. ફૂલ પછી બાઇબલમાં લખેલું છે સિંગ. અને અમે એમ બોલી શકીએ કાચું. પછી તે કાચા ફળ થાય છે. હાલેલુયા. તો આવી રીતે એક પ્રોસેસ પછી અમને ફળ મળે છે. આવી રીતે અહીંયા અમને વાંચ્યા એ પ્રમાણે પવિત્ર આત્માનું ફળ તરત આપણે પ્રાર્થના કરે મળે છે એમ નથી. એમાં આત્મિક લેવલનો એક પ્રોસેસ છે. તો જેમ એક ઝાડ પરિપક્વ થઈને એક ફળ આપે છે, તેમ આત્મિક જીવનમાં એક માણસ પરિપક્વ થયા પછી જ આત્માનું ફળ આપી શકે. હાલેલુયા.
એના માટે પ્રથમ તે માણસનો હૃદય બાઇબલમાં સરખાવવામાં આવે છે તે જમીન છે. તો તે જમીનમાં બી વાવવામાં આવવો જોઈએ. પ્રભુ એક દ્રષ્ટાંતમાં, એક ઉપમામાં બોલે છે, તે બી દેવનું વચન છે. લોક લખેલી સ્વાર્તા 8મો અધ્યાય 11મી કલામાં લખેલો છે. દૃષ્ટાંતનો અર્થ આ છે, બી તો ઈશ્વરનું વચન છે. હાલેલુયા, હાલેલુયા. તો આ વચન તમારા જમીન અથવા હૃદયમાં વાવવામાં આવવો જોઈએ. પ્રેમ પ્રત્યે વચન, સંયમ પ્રત્યે વચન, વિશ્વાસ પ્રત્યે વચન અને સહનશીલતા પ્રત્યે વચન, આનંદ સંતોષ પ્રત્યે વચન. તો આવી રીતે એ જેટલું તમે છાગો છો આત્મિક જીવનમાં તે પ્રત્યેનું વચન તમે બી તરીકે સ્વીકારવો જોઈએ. હાલેલુયા. તો અહીંયા બાઇબલમાં હજી તમે ઊંડાણમાં વાંચે તો તે વચન ઈસુ ખ્રિસ્ત છે. યોહાન લખેલી સ્વાર્તા 1 અધ્યાયમાં 1 અને 2 અને 14મી કલામાં અમે વાંચીએ છીએ, આદિએ તે વચન હતું. ગુજરાતી કરતા આમ હિન્દીમાં થોડું સારું લખેલું છે. आदि में वचन था और वचन परमेश्वर के साथ था और वचन परमेश्वर था, यही आदि में परमेश्वर के साथ था. પણ ગુજરાતીમાં લખેલું છે શબ્દ. તો આજે આપણે સ્પષ્ટ રીતે સમજવા માટે હું હિન્દીથી વાંચું છું વચન. હાલેલુયા. તાકી અમે આજે સરસ સમજી શકીએ. અને 14મી કલામાં લખેલું છે ઓર વચન દેહધારી હુઆ. હાલેલુયા. પણ ગુજરાતીમાં અહીંયા સરસ લખેલું છે શબ્દ સદેગ થઈને આપણામાં વસ્યો. હિન્દી કરતા અહીંયા એ સારો છે. તો તે બી પ્રભુનું વચન છે, તે ઈશ્વર છે, તે ખ્રિસ્ત છે. તો ખ્રિસ્ત જે બી છે તે ખ્રિસ્ત તમારામાં વાવવામાં આવવો જોઈએ. હાલેલુયા. બી વાવવામાં આવ્યું છે પછી પાણી રેડવામાં આવે છે. પુનર્નિયમ 32મો અધ્યાય 1 અને 2 કલમમાં વાંચીશું. હે આકાશો, ખાનદરોને હું બોલીશ અને પૃથ્વી મારા મુખના શબ્દો સાંભળે. મારા બોધ વરસાદની જેમ ટપકશે, મારી વાતો ઝાકળની જેમ નિખરશે. કુમળા ઘાસ પર ઝરમર વરસાદની જેમ અને વનસ્પતિ પર ઝાપટાની જેમ તે પડશે. તો અહીંયા અમે વાંચતા સમય દેવનો ઉપદેશ અને સંદેશો, ઉપદેશો તે અહીંયા લખેલો છે, તે પાણીની જેમ ઉતરે છે. હાલેલુયા, હાલેલુયા. લખેલો છે મુખના શબ્દો સાંભળો, મારો બોધ વરસાદની જેમ ટપકશે. તો વરસાદમાં તો પાણી છે. તો બી ખ્રિસ્ત તમારામાં વાવવામાં આવ્યું, તે ખ્રિસ્ત તમારામાં નીકળી આવું એટલે ઉપદેશનો તમે પ્રચાર સાંભળો. સારા દેવના લોકો, દેવના દાસોનો પ્રચાર સાંભળો. હાલેલુયા. તે બીને નીકળી આવવા માટે મદદ કરશે. તે ઉપદેશ છે તમારા જીવનમાં પાણી. હાલેલુયા. પછી પાણી રેડવામાં આવ્યું પછી તો તે ઉગવો જોઈએ, તો જળ અને તળ નીકળી આવે. અમે વાંચીશું દાનિયેલના પુસ્તક 4 અધ્યાય 23મી કલમ. હું પણ અહીંયા ગુજરાતી કરતા હિન્દીમાં સારું છે એમ કરીને હિન્દીમાં લીધું. उसके टूट को जड़ समेत भूमि में छोड़ो. हालेलुया, हालेलुया. તો અહીંયા જળ અને તળને આપણે અલગ કરી શકતા નથી. તે બંને એક જ છે. ક્યારે જળ નીકળે ત્યારે તળ પણ ઉપર નીકળી આવે. હાલેલુયા. તો ખ્રિસ્તનું બી વાવ્યા પછી પાણી રેડવામાં આવ્યું, તો ખ્રિસ્ત તમારામાં જળ અને તળ તરીકે નીકળી આવે છે. એ ગમે પ્રકારનું કટ્ટન જમીન હોય, પ્રભુ જે બી વાવનારું દ્રષ્ટાંતમાં એ જ સમજાવે છે. જમીન તો પથ્થરવાળું છે, ખાટાવાળું છે. હાલેલુયા. પણ બી ઉગી ગયો. ગમે પ્રકારનું કઠિન જમીન હોય તો પણ ખ્રિસ્ત ઉગશે.
હાલેલુયા, હાલેલુયા. અને તે ઉગ્યા પછી ટાળીઓ નીકળી આવે છે. વાંચીશું જકારિયા 3 અધ્યાય 8મી કલામ. मैं अपने सेवक को राजवंश की एक शाखा को लाऊंगा. हालेलुया, हालेलुया. અહીંયા પ્રભુ ઈસુ ખ્રિસ્તને જ દર્શાવે છે. તો ઠાડીઓ એટલે આજે અમે વાંચીશું રોમનોનો પત્ર 11મો અધ્યાય 24મી કલામમાં લખેલું છે. કેમ કે જે જૈતુન ઝાડમાં કુદરતી વિરુદ્ધ જંગલી હતું તેમાંથી જો તને કાપી કાઢવામાં આવ્યું અને સારા જૈતુન ઝાડમાં કુદરતી વિરુદ્ધ તને કલમ રૂપે મેળવવામાં આવ્યું, તો તે કરતા એ અસલ ઠાડીઓ પોતાના જૈતુનના ઝાડમાં કલમ રૂપે પાછી મેળવાય એ કેટલું વિશેષ શક્ય છે. હાલેલુયા, હાલેલુયા. તો ઠાડી એટલે યેસુનો સ્વભાવ છે. તો ખ્રિસ્ત તમારામાં તે ઉગી આવે છે એટલે ખ્રિસ્તનો સ્વભાવ તમારામાં ઠાડીઓ તરીકે તે પ્રગટ કરવામાં આવે છે. તો ઠાડી નીકળ્યા પછી તેમાં પાંદડો લાગશે, પાન ઉગી આવશે. અમે વાંચીશું દાનિયેલના પુસ્તક 4 અધ્યાય 12મી કલામ. તેના પાંદડા સુંદર હતા. હાલેલુયા. તો પાન એટલે તો ઈસુનો સ્વભાવ અમારામાં ઠાડીઓ તરીકે નીકળી આવે છે એટલે તમારા જીવન શૈલી અને તમારો જિંદગી તે સુંદરતા થઈ જાય. એટલે તમારો જીવન શૈલી અને સુંદર થઈ જાય. જ્યાં પાન વધારે છે ત્યાં જ જીવડો આવે, પક્ષીઓ આવે. અમે માણસો પણ છાયા લેવા માટે જતા હોય. હાલેલુયા. પાન ના હોય તો અમે કોઈ માં જઈ શકતા નથી. કોઈ પપૈયાની ઝાડ નીચે છાયા માટે જતા નથી. સરગવાની સિંગની ઝાડીની નીચે કોઈ જતા નથી છાયા લેવા માટે. ક્યાં વડલો છે, જ્યાં પીપળીઓ ઝાડ છે, કેમ કે એમાં પાન વધારે હોય અને જેમ પાન વધારે હોય એટલું છાયા સરસ મળે. તેમ તમારા સ્વભાવ, તમારા જિંદગી શૈલી, તમારા મોકળા શબ્દો સારા હોય તો તમને શોધીને લોકો આવશે. હાલેલુયા. અમે ભટકો કરનાર કૂતરો તરીકે નહીં, અમને જોઈએ તો લોકોને લાગવું જોઈએ એની પાસે જઈએ તો મને આશ્વાસન મળે. લોકો અમને જોઈને ભાગવું નથી. હાલેલુયા, હાલેલુયા. મને જોઈને લોકો ભાગે છે એટલે મારામાં કંઈક વાંધો છે. ભૂત શૈતાનને જોઈને લોકો ભાગતા હોય. હાલેલુયા. બીજા કઈ જાનવરને જોઈને લોકો ભાગતા હોય, પણ તમને મને જોઈને લોકો ભાગવું નથી. હાલેલુયા, હાલેલુયા. તે આવે તો તે લોકોને સારા શબ્દ, હૃદયના માટે આશ્વાસન મળવો જોઈએ. હાલેલુયા. પછી પાન આવ્યા પછી તે પાનમાં પછી ફૂલો લાગશે. અમે વાંચીએ પિતરનો પહેલો પત્ર 5મો અધ્યાય 4મી કલામાં લખેલો છે. જ્યારે મુખ્ય ગેટા બાળક પ્રગટ થશે ત્યારે મહિમાનો કદી પણ કરમાઈ ના જાનાર મુંગટ તમને મળશે. હાલેલુયા. તો અહીંયા કદી સમય કરમાઈ ના જાનાર મુંગટ, તમે અત્યારે મુંગટ જુઓ કે કંઈક પણ સોનાનો કોતરેલી ગમે તમે વસ્તુ જુઓ, તે ચીમડાતા નથી. તે એક મેટલ છે, એક કડક વસ્તુ છે, પણ ફૂલ ચીમડાઈ જાય, પાન ચીમડાઈ જાય. તો અહીંયા જે તારણ છે તે તારણને ફૂલની સાથે સરખાવવામાં આવે છે. તે જ કદી સમય ગરિમાઈ જશે નહીં. હાલેલુયા, હાલેલુયા. તો તમારામાં જે તારણ છે, ક્રિસ્તનું જે તારણ છે એ તમારામાં ફૂલ તરીકે તે પ્રગટ કરવામાં આવે છે. તો ફૂલ પ્રગટ થાય અને કંઈ પણ ઝાડમાં ફૂલ તે ખીલે છે એવું હોય તો સરસ સુગંધ આવે. જેસ્મિન, મોગરનો તમે લઈ લે તો એ લગભગ કિલોમીટર સુધી તો એનો સુગંધ આમ આવામાં ફેલાઈ જાય. હાલેલુયા. તો લોકોને કેમ ખબર પડે છે? તમારામાં જે તારણ છે તે ખીલે તો
અહીંયાથી બીજા ત્રીજા ગલીમાં રહેનાર બોલે અહીંયા એક પ્રાર્થના કરનાર વ્યક્તિ છે, એમની પાસે તમે જાઓ, તેઓ તમારા માટે નુસ્ખો કરી આપશે, તેની પાસે ઈલાજ છે એમ. હાલેલુયા. તો તારણનું ફૂલ તમારામાં ખીલે તો ઈસુ તમારા દ્વારા સુગંધ તરીકે તે એરિયામાં તમે જ્યાં રહો છો ત્યાં ફેલાઈ જાય. હાલેલુયા, હાલેલુયા. પછી ફૂલ પછી એમાં સિંગ, એટલે તમે કેરી લ્યો કાચા પછી જ ફળ આવે ને, આવી રીતે ફૂલ પછી તે કાચા આવે પછી તે ફળ થાય. હાલેલુયા. તો એ કાચા ફળ થવા માટે વચ્ચે કાર્ય થવો જોઈએ, કેમ કે કાચા પાકવાની જરૂર છે ને, પરિપક્વ થવો જોઈએ. હાલેલુયા, હાલેલુયા. અમે વાંચીએ વ્યવસ્થા વિવરણ પુનર્નિયમ 33મો અધ્યાય 14મી કલામાં લખેલો છે, और सूर्य के पके हुए अनमोल फल. અંગ્રેજીમાં લખેલો છે ડ્યુટરોનોમી 33 chapter 33 verse 14, with the precious fruits of the sun. હાલેલુયા. જ્યારે તાપ પડે, જ્યારે ગરમી પડે ત્યારે જે કાચું વસ્તુ છે તે પાકવામાં આવે છે, પકાવવામાં આવે છે. હાલેલુયા. જે સૂર્યનો તાપ છે એ સૂર્યનો તાપને ઉપદ્રવ સતાવણી સાથે હું સરકાવવા ચાહું છું. જે અમે કાચા છીએ, કંઈક સતાવણી કે કંઈક પણ અનુભવમાં તમે થઈને જાતા નથી, કંઈ ટ્રિબ્યુલેશન્સમાં, સફરિંગ્સમાં તમે જાતા નથી, તો આપણે ક્રિસ્તીય જીવનમાં આપણે પાકીને પરિપક્વ થઈ શકતા નથી. કેમ કે તમારા મારા જે માર્ગ અમે પ્રસાર થયે છે એ માર્ગમાં પ્રભુ તમને મને પરિપક્વ બનાવે છે. ઘણા લોકો ઘણા ઉપદ્રવ અને સત્તાવણીને જોઈને મરી જાય છે, તે લોકો પાકવા તૈયાર નથી. હાલેલુયા, હાલેલુયા. ખ્રિસ્ત તમારામાં ફળતાવ હોય, તમે અને હું પ્રભુના માર્ગ માટે આપણે અમારા મનને મક્કમ કરીને તૈયાર કરીને દઈ દેવાનો જરૂર છે. સત્તાવણી જોઈને તમે બીહોમાં, પ્રભુ પોતાના લોકોને તે સતાવે છે, તેમજ તે બચી જવાનો માર્ગ એમની પાસે છે, એ વચનમાં અમને સમજાવે છે. હાલેલુયા, હાલેલુયા. કરંથીઓનો પહેલો પત્ર 13મો અધ્યાય 8મી કલામાં લખેલો છે, પ્રેમ કદી ખૂટતો નથી, પણ ભવિષ્ય ભાગવાનું દાન હોય તો પણ તે લોપ થશે, બાસાવો હોય તો તેઓનો અંત આવશે, વિધાન હોય તો તે જતી રહેશે. હું કેમાં બોલું છું? તમારા મારામાં ખ્રિસ્ત હોય તો તે ખ્રિસ્ત અમારામાં જે પ્રેમ રાખ્યો એ પ્રેમ તમે પ્રગટ કરશો. હાલેલુયા, હાલેલુયા. તમારી પાસે જે કે વરદાન છે, અભિષેક છે, તમે મરી ગયા પછી અભિષેક વરદાનનો કંઈ કામ જ નથી. એના લીધે પ્રભુ બોલે છે, મને જોઈને પ્રભુ પ્રભુ તમારા નામ લઈને આમ કર્યું તેમ કર્યું એમ બોલે તો કઈ થવાના નથી. હાલેલુયા. કેમ કે પ્રભુનું રાજ્ય વૃદ્ધિ થવા માટે પ્રભુ તમારામાં મારામાં વરદાનો અભિષેકો આપીને ઉપયોગ કરે છે. પણ જે અભિષેક છે અને વરદાન છે તમને સ્વર્ગ રાજ્ય માટે ટીકે વિસાફ આપશે નહીં. હાલેલુયા. તમારા મારા ક્રિયા અને તમારા મારા જે પ્રેમ એકબીજા પર ઈસુનું જેમ અમે દેખાડીએ છીએ માફ કરીને, તે જ તમને મને સ્વર્ગ રાજ્યમાં દોરી જશે. ના હોય તો પ્રભુ અમને જણાવ્યા હશે વરદાનના અભિષેક દ્વારા તમે સ્વર્ગ રાજ્યમાં આવી શકો છો, પણ નથી. હાલેલુયા. ખ્રિસ્ત તમારામાં બી તરીકે વાવવામાં આવ્યા, એટલે એ તે ફળ પ્રગટ થવો જોઈએ. ખ્રિસ્તનું ફળ તમારામાં પ્રગટ થવો જોઈએ. હાલેલુયા. બી એટલે વચન છે, પાણી એટલે સંદેશ અને ઉપદેશ છે, અને મૂળ અને તળ એટલે તે ખ્રિસ્ત તમારામાં ઉગી આવે છે, અને ઠાડીઓ એટલે ઈસુનો સ્વભાવ તમારામાં પ્રગટ થાય છે, અને ટાળીમાં પાન એટલે તમારા જીવનની શૈલી સુંદર થાય છે, લોકો જોઈને તમારામાં આશ્રય લેવા આવે છે. હાલેલુયા. પછી તેમાં ફૂલ એટલે તારણનું ફૂલ ખીલે છે,
અને પછી તે એમાં સિંગ અને ફળ પ્રગટ કરવામાં આવે છે. તે ફળને સૂર્યનું તાપ એને પક્વ કરે છે, પરિપક્વ ઉપદ્રવ સત્તાવણી તમને ઈસુના આ વિશ્વાસ જીવનમાં તમને દોરી જશે. હાલેલુયા. આ વચન દ્વારા પ્રભુ તમને મને આશીર્વાદ આપે. જે આત્માનો ફળ અમે ગલાતીઓના પત્ર 5મો અધ્યાય 22મી કલમમાં વાંચ્યા તે તમારામાં પૂર્ણ કરવામાં આવે. આ વચન દ્વારા પ્રભુ તમને આશીર્વાદ આપે.